રાજકોટ શહેર કોંગ્રેસની કારોબારી બેઠક રાજકોટ મનપા ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ સંપૂર્ણ નિષ્ક્રિય થઈ ગઈ છે। મનપા વિરોધ પક્ષના નેતાની નિમણૂક બાદ જૂથવાદ પણ સામે આવ્યો। કારોબારીમાં જૂથવાદ મુદ્દો પણ મહત્વનો રહેશે। મનપા ચૂંટણી પછી મોટાભાગના કોંગ્રેસના નેતા બહાર નથી આવ્યા। કારોબારી બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર। વિપક્ષ નેતા મામલે ઇન્દ્રનીલનો ઓડિયો પણ વાયરલ થયો હતો। ऑडियो वायरल થયા બાદ આજની કોંગ્રેસની કારોબારીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર રહેતા અનેક સવાલ પણ ઊભા થયા છે। આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા હરીન પાસેથી। જી હરીન, એક સમયે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। એક જૂથવાદ કોંગ્રેસનો અંદરનો સામે આવ્યો હતો। પહેલા ચૂંટણીમાં હાર, ત્યારબાદ જૂથવાદ અને હવે જ્યારે બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બેઠકનું પરિણામ કઈ રીતે રહેશે? બિલકુલ સંધ્યા, રાજકોટ કોંગ્રેસ શહેર કોંગ્રેસ માટે અત્યારે કપરા દિવસો હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જે રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો ત્યારબાદ જૂથવાદ છે ઉગીને આંખે વળગે તે રીતે સામે આવ્યો હતો। અને ખાસ કરીને જે રીતે બે અલગ અલગ જૂથ છે તે સામે આવ્યા હતા, અને ખાસ કરીને ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસમાં ફરી વખત એન્ટ્રી કરી હતી, પરંતુ તેઓ કોઈ પણ કાર્યક્રમોમાં દેખાયા ન હતા, સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહ્યા હતા। આજે કોંગ્રેસની એક મહત્વની કારોબારી પણ હતી, વિસ્તૃત કારોબારી હતી, પરંતુ આ કારોબારીમાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે જોવા નહોતા મળ્યા। જો કે તેમના જૂથના એક બે લોકો છે તેઓ હાજર રહ્યા હતા, પરંતુ જૂથવાદ છે તે ઉગીને આંખે વળગે તેવો છે ને કદાચ આગામી સમયમાં આને લઈને પ્રદેશ કક્ષા સુધી પણ વાત પહોંચે અને ત્યાંથી કઈ નિરાકરણ આવે તેવી શક્યતાઓ શરૂ છે। પરંતુ અત્યારે કોંગ્રેસની આંતરિક સ્થિતિ રાજકોટ શહેરમાં બિલકુલ ડામાડોળ છે। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડવા બદલ। તો કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ અત્યારે દેખાઈ રહી છે। પહેલા ચૂંટણીમાં હાર, ત્યારબાદ જૂથવાદ અને હવે બેઠકમાં પણ જે દિગ્ગજ નેતા છે તેઓની ગેરહાજરી। તો ગાંધીનગર રાજભવન બહાર પોલીસ બંદોબસ્ત। ખેડૂતોના વિરોધની ચીમકીને લઈને પોલીસ બંદોબસ્ત, તમામ વાહન અને નાગરિકોનું ચેકિંગ થઈ રહ્યું છે। તો ખેડૂતોના વિરોધની ચીમકીને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજભવન બહાર પોલીસ બંદોબસ્ત। શનિવારનો દિવસ છે, જો કે સરકારી જે કામકાજ છે તે બંધ છે, જેના કારણે અત્યારે અવરજવર ઓછી દેખાઈ રહી છે, પરંતુ ખેડૂતોએ જે વિરોધની ચીમકી આપી હતી તેને લઈને પોલીસ બંદોબસ્ત અને જે વાહન ચાલકો આવી રહ્યા છે, શંકાસ્પદ જ્યાં લાગી રહ્યું છે ત્યાં તેઓના વાહન ચેક કરવામાં આવી રહ્યા છે। તો રાજભવન બહાર પોલીસ બંદોબસ્ત, ખેડૂતોના વિરોધની ચીમકીને લઈને આ બંદોબસ્ત ગોઠવાયો છે। કેશોદમાં વેક્સિનને લઈને હોબાળો થયો છે। સિવિલમાં ઉમટ્યા લોકોના ટોળા। બીજા ડોઝનો મેસેજ આવતા 300 લોકોનું ટોળું ઉમટ્યું। તંત્રે માત્ર 40 ડોઝ આપવાનું હોવાનું જણાવ્યું, ધક્કામુક્કી થઈ છે। પોલીસ બોલાવતા મામલો થાળે પડ્યો છે। કેશોદમાં વેક્સિન લેવા માટે આપ જોઈ શકો છો કે ટોળું ઉમટ્યું છે। 300 લોકોનું ટોળું ઉમટ્યું હતું, પરંતુ તંત્રએ માત્ર 40 ડોઝ આપવાની વાત કરી, ધક્કામુક્કી થઈ। તો ડોઝ વહેલા મળે તેને લઈને ધક્કામુક્કી થઈ હતી। અત્યારે ડોઝ ઓછા આવે છે અહીંયા, અને પબ્લિક લગભગ 300 માણસ ડોઝ ટોકન લેવા આવ્યા છે। તો એના માટે અમારે શું કરવું? કાયમી માટે આ ત્રીજો ધક્કો અહીંયા એવા ઘણા છે, મેં એને પૂછ્યું હતું તો એ બધાએ એમ કીધું કે અમારે ત્રીજો ચોથો ધક્કો છે। તો અમદાવાદના વેજલપુરમાં પણ રસીકરણ અભિયાનમાં ભીડ। સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, ધારાસભ્ય કિશોર ચૌહાણે આયોજિત કર્યો કેમ્પ। સાનિધ્ય પાર્ટી પ્લોટ ખાતે આ કેમ્પ આયોજિત કરાયો। ટોકન સિસ્ટમ ન હોવાના કારણે ભારે ભીડ થઈ, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। અને આપ જોઈ શકો છો, જે કોરોનાથી બચવા માટે માસ્ક આપણે પહેરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ રસી લેવા માટે કઈ રીતે લોકો ધક્કામુક્કી કરી રહ્યા છે તે પણ જોઈ શકો છો, કારણ કે ટોકન સિસ્ટમ ન હતી, જેના કારણે વ્યક્તિઓ વહેલા તે પહેલાના ધોરણે આગળ વધવા માટે ઈચ્છી રહ્યા હતા, અને જેને લઈને આ ધક્કામુક્કી થઈ। તો સુરતમાં રસીનો સ્ટોક ઓછો હોવાથી સેન્ટર બંધ કરાયું છે। પુણાગામ ભૈયાનગર સુમન હાઈસ્કૂલનું સેન્ટર બંધ કરાયું છે। લોકો સવારથી જ લાઇનમાં ઊભા, રસી આવી નહીં અને રસીનો સ્ટોક ઓછો હોવાથી મુશ્કેલી વધી છે। લોકોને કોઈ પણ જાતની માહિતી આપવામાં ન આવતા પરેશાની વધી હતી અને આખરે લોકોએ પાછા જવું પડ્યું હતું। સવારથી જ લોકો લાઇન લગાવીને ઊભા હતા, તડકામાં લોકો શેકાયા હતા, પરંતુ સેન્ટર
બંધ હતું કારણ કે રસીનો સ્ટોક જ નહોતો આવ્યો. અમદાવાદના રાણીપમાં વેપારીઓનો વિરોધ. કોર્પોરેશનની સીલિંગ ઝુંબેશ સામે વિરોધ કરી રહ્યા છે. 25 દિવસથી કોમ્પ્લેક્સ સીલ છે અને વેપારીઓમાં રોષ છે. પરિવારના લોકો સાથે રાખીને વિરોધ કર્યો છે. સીલ ખોલી અને રોજગાર ધંધા શરૂ કરવા માટે માંગ કરાય છે. 25 દિવસથી દુકાનો સીલ મરાતા ધંધા રોજગાર બંધ છે. તંત્ર માત્ર વાયદા કરે છે. વેપારીનું કહેવું છે 2 દિવસમાં જવાબ નહીં મળે તો ઉપવાસ આંદોલન થશે. બીયુ પરમિશન ન હોવાથી સીલ કરાય છે દુકાનો. રાણીપ વાડજમાં અંદાજે 250 દુકાનો સીલ કરાય છે. 3 કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યા છે. બીયુ પરમિશનના અભાવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી અને ખાસ કરીને રાણીપ વિસ્તારમાં 250 થી 300 દુકાનો જે છે તે સીલ કરવામાં આવી હતી. આપ દ્રશ્ય જોઈ શકો છો કે રાણીપ ગામ વિસ્તારમાં જે છે ખાસ રાણીપ ઉપરાંત જે અલગ અલગ વિસ્તારના જે છે વેપારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે ને તેઓ છેલ્લા 25 દિવસથી તેઓના ધંધા રોજગાર બંધ છે અને તેના કારણે તેઓ પોતાની દુકાન ખોલવા માટે પોતાનો ધંધા રોજગાર શરૂ કરવા માટે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેઓની દુકાનો સીલ થયેલી છે, તે ખુલી નથી અને તેના કારણે ફરી એકવાર જે છે તે વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. કેટલાક વેપારીઓ આપણી સાથે છે. શું કહેશો, આટલા દિવસથી 25 દિવસથી જે ધંધા રોજગાર બંધ છે અને કોરોનાના કારણે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, શું કહેશો? એટલે આપણે તો એમ કહીએ છીએ કે બંધ કેમ છે વેન અમે તમારા રૂલ્સ ફોલો કરવા તૈયાર છીએ. બધી રીતે તમને કીધું કે પોલિસી આપો, અમે પોલિસી ફોલો કરવા તૈયાર છીએ અને કોઈ કાયદો નથી કે સીલ મારો. એમને કીધું એક્શન લો, એક્શનમાં નોટિસ આવે. નોટિસ વગર તમે એવી રીતે સીલ મારી ગયા છો. અમને બહાર બેહાડીને તમે શું કમાઈ લેવાના છો? અમારા ટેક્સથી તમારું કોર્પોરેશન ચાલે છે, બરાબર? અમે નહીં કમાઈએ તમને શું આપીશું? આ છોકરાઓની ઉંમર છે કંઈ અહીંયા ઊભા રહેવાની બેનર લઈને? એ લોકો અમને બહાર ઊભા રહીને શું સાબિત કરવા માગે છે? અમે અંદર તમે કામ કરવા દો, ટાઈમ આપો, અમે તમારી પોલિસીને ફોલો કરીએ, તમને પૈસા આપીએ અને તમે એમાં કામ કરાવડાવો. તમે કહો સીલ મારી દીધી, બહાર બેસી જાઓ, જ્યારે રૂલ આવશે ત્યારે અમે ફોલો કરીશું. એવી રીતે ના હોય. તમે અમને રૂલ આપો, અમે ફોલો ના કરીએ તમે દંડ આપો. અમે ટેક્સ નથી ભરતા, તમે સીલ કરી જાઓ છો, અમે એગ્રી કરીએ છીએ. પણ આવી રીતે તમે કહો વેપારી બહાર બેસી જાય તો શું કરવાના? તમે તો એસીની ઓફિસમાં બેઠા છો. પોતાના પરિવારજનો સાથે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પોતાના પરિવાર સાથે આજે વેપારીઓ જે છે કે તેઓ હવે તંત્રને આજીજી કરી રહ્યા છે કે આટલા દિવસથી તેઓના ધંધા રોજગાર બંધ છે અને હવે તેઓના ધંધા રોજગાર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે. અન્ય પણ કેટલાક જે છે વેપારીઓ જે છે તેઓ પાસેથી પણ જાણીશું. બેન, શું કહેશો, આટલા દિવસથી દુકાનો સીલ છે? અમારે અહીંયા 25 દિવસથી દુકાનો બંધ છે. અમારે ટેક્સ બિલ કેમનું ભરવું, લાઇટ બિલ કેમનું ભરવું? હવે ભાડાની દુકાન હોય તો અમારે ઘરના બાળકોને ખવડાવવાનું, દૂધ પાણી ક્યાંથી લાવવા? 25 દિવસથી આવી રીતે બેસી રહ્યા હોય તો આ કોરોનાના મહાકાળમાં ક્યાંથી પૈસા લાવવા? વેપારી ઉશ્કેરાય જ ને, ક્યાં જાય? અનેકવાર રજૂઆત અગાઉ પણ કરી ચૂક્યા છો, હજી ફરી એકવાર તમે લોકો જે છે ઉગ્ર વિરોધ કરી રહ્યા છો. હવે શું, જો હજુ પણ ખોલવામાં નહીં આવે? અમે બધી જ કાયદાકીય જે તપાસ છે એ કરી છે. જ્યાં જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં પણ અમે રજૂઆત કરેલી છે, પણ અમને અત્યાર સુધી પ્રશાસન તરફથી કોઈ ચોક્કસ સમય કે કોઈ ચોક્કસ કાર્યવાહી વિશે અમને કોઈ જાણ કરવામાં આવી નથી. ખાલી સમયની રાહ જો, 2 દિવસમાં થઈ જશે, 4 દિવસમાં થઈ જશે, આવા વાયદા કરતાં કરતાં આજે 26 દિવસ થઈ ગયા અમારે, રાઈટ? આજે જ્યારે સરકાર જાહેરાત કરીને બેઠી છે, સરકારે જાહેર કર્યું છે કે ભાઈ હવે આની પ્રોસેસ તમે ચાલુ કરી દો, આ લોકોને બધાને બોન્ડ ઉપર સાઇન કરી અને દુકાનો ખોલી આપો, છતાં આટલી ચોખ્ખી જાહેરાત છતાં પણ કોઈ પણ ડેપ્યુટી મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટી હોય, અમારો કોઈ એક અવાજ સાંભળવા માટે તૈયાર નથી. કેટલા દિવસથી અમે લોકો ધક્કા કહીએ. સાહેબ, સવારે 9:30 આવીને અહીંયા બેસીએ છીએ અને ઓસિયાળા મોડા કરી અને સાંજે ઘરે જતા રહીએ છીએ. બીજે દિવસે અમને ખ્યાલ નથી હોતો કે અમારી મિલકત રહેશે કે નહીં રહે. ખબર નહીં, અમને બધાને ભૂખે મારવા બેઠા છે આ બધા. કેમ આવું બધું ચાલે છે અમને કોઈ ખ્યાલ નથી સાહેબ. હવે શું કરવાનું આયોજન છે? હવે જો 2 દિવસની અંદર આ બહુ ચોખ્ખી સ્પષ્ટ જાહેરાત કરીએ છીએ, 2 દિવસની અંદર જો કોઈ અમને ચોક્કસ જવાબ નહીં મળે તો અમે બધા જ વેપારીઓ ભેગા થઈ અને ઉપવાસ પર ઉતરીશું અને છતાં પણ જાહેરાત નહીં થાય તો અમારી પાસે અંતિમ પગલું છે, અમે ઉપર જતા રહીશું દોસ્ત. પછી રાજ કરજો, મજા કરજો તમે લોકો, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં. બિલકુલ, તો વેપારીઓની નારાજગી સાફ જોવા મળી રહી છે. જે પ્રકારે જે સીલ કરવામાં આવી હતી દુકાનો, તેને ખોલવા માટેની અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ જે દુકાનો ખોલવામાં નહીં આવતા આખરી અલ્ટિમેટમ જે છે તે આપવામાં આવ્યું છે કે 2 દિવસમાં જો આ દુકાનો ખોલવામાં નહીં આવે તો ઉપવાસી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સરકારી સસ્તા અનાજનું રાજ્યવ્યાપી કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. અમદાવાદ શહેર ડીસીબી પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ. સસ્તા અનાજના દુકાનધારકો અને વચેટિયાઓની મિલીભગતથી કૌભાંડ થયું છે. સમગ્ર કૌભાંડ મામલે 46 લોકો સામે ફરિયાદ થઈ છે. બનાસકાંઠાના 20 સસ્તા અનાજના દુકાનધારકો સામે ફરિયાદ થઈ છે. રાશન ન લેનારના નામે બિલ બનાવી કરતા છેતરપિંડી. 11 મોબાઈલ, 4 લેપટોપ, ફિંગરપ્રિન્ટ સ્કેનર, પ્રિન્ટર જપ્ત થયું છે. સુરેન્દ્રનગર, દાંતા, પાલનપુરના આરોપીઓની ધરપકડ થઈ છે. ખોટા બિલ બનાવી આચરતા હતા કૌભાંડ અને સ્થાનિક પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. તો કેટલા વર્ષોથી આ કૌભાંડ ચાલતું હતું તે મામલે પોલીસે શરૂ કરી છે તપાસ. તો આ સાથે જ સુરેન્દ્રનગરમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડાયો છે. સુરેન્દ્રનગરના પતરાવાડી ચોક પાસેથી આઈસરમાં સરકારી માર્કા સાથેના બારદાનમાં ભરેલા ઘઉં, ચોખાનો જંગી જથ્થો મામલતદારે પકડી પાડ્યો છે. 384 કટ્ટા ઘઉં અને 240 કટ્ટા ચોખાનો શંકાસ્પદ જથ્થો ભરેલી આઈસર ઝડપાઈ. GCILના માર્કાવાળા કટ્ટા જપ્ત કરી અનાજનો જથ્થો ક્યાંથી વગે કરાતો હતો તેની તપાસ શરૂ કરાઈ છે. તો આ જથ્થો સરકારે ખેડૂતો પાસેથી ખરીદેલો ટેકાના ભાવે ઘઉં હોવાની ચર્ચા છે. જિલ્લામાં આ વર્ષે ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન થયું છે અને આથી સરકાર દ્વારા જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં કેન્દ્ર ખોલીને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી હતી. આ દરમિયાન જ સિટી મામલતદાર NH પરમાર દ્વારા પોતાની ટીમ સાથે શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને ત્યારે જ તેમને ચોક્કસ બાતમીના આધારે પતરાવાડી હોટલ પાસે ચોકમાંથી પસાર થતી આઈસર ગાડીમાં શંકાસ્પદ ઘઉં, ચોખાનો જથ્થો મળ્યો છે અને આથી મામલતદારની ટીમે આઈસરને રોકી તપાસ કરતા ઘઉં અને ચોખા મળી આવ્યા. ઘઉંના 134 કટ્ટા અને ચોખાના 240 કટ્ટા અનધિકૃત મળી આવ્યા હતા. એ જથ્થો પણ અમે સીઝ કર્યો છે અને ટેમ્પાના અંદરની જે 250 કટ્ટા ઘઉંના ભરેલા હતા એ અને એનો ટેમ્પો જે હતો એ સીઝ કરી અને કલેક્ટર સાહેબને અમે રિપોર્ટ મોકલ્યો. આ સરકારી અનાજ હતું અને આ જથ્થો એમાં જે ડ્રાઈવરે જવાબ લખાયો છે અને જે માલિક એના ત્યાંથી ભરાયેલો છે એટલે એને પોતાનો જથ્થો છે એવું કીધું કે ભાઈ મારા ખેડૂતોનો મારો પોતાનો ઘઉંનો માલ હતો અને ચોખાનો જથ્થો છે એને વેચાણથી ભેગો કરેલો હતો એવું એને નિવેદન લખાયું છે. લીલા શાકભાજીના હબ ગણાતા સાબરકાંઠા પંથકનું ખેડૂત નુકસાન સામે લાચાર છે. શાકભાજીના ભાવ તો વધ્યા પરંતુ ઉત્પાદન ઘટતા ખેડૂતોને વાવેતરનો ખર્ચ માથે પડ્યો. શાકભાજીના ઉત્પાદનમાં મોખરે ગણાતા સાબરકાંઠા જિલ્લામાં પહેલા વરસાદ બાદ ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ખેડૂતોએ કોબીજ, ફુલાવર સહિતના લીલા શાકભાજી વાવ્યા હતા પરંતુ તેમાં કોહવાટ આવતા ઉત્પાદન પર માઠી અસર પહોંચી. ઉત્પાદન ઘટતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું. એટલું જ નહીં પરંતુ બિયારણ, મજૂરી અને સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા શાકભાજી પકવતા ખેડૂતો પર મુશળધાર મુશ્કેલી આવી પડી છે. ઉત્પાદન ઘણું ઘટ્યું છે વરસાદના કારણથી. ભાવ મળે છે પણ એનું કોઈ પેલું આપતું નથી. બિયારણ, ખાતર ને વરસાદના લીધે નુકસાનમાં બહુ છે. ઉત્પાદન ઓછું મળે છે. માર્કેટમાં શાકભાજીના ભાવમાં 30 થી 40% વધારો જોવા મળે છે. જેમાં ભીંડા, ગવાર, ચોળી, દૂધી, કારેલા અને ટામેટા જેવી રોજબરોજની વપરાશની શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તાઉદે વાવાઝોડાથી શાકભાજીના પાકની નુકસાનીમાંથી ખેડૂતો બહાર નથી આવ્યા ત્યાં ફરી નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એમનો 100% પાક હતો એમાંથી 20-30% પાક બળી ગયો હતો ખેડૂતોનો અને જે 70-80% જે શાકભાજી આવે છે એમની એના હિસાબે એમને થોડું નુકસાન છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાઇટ ગુલ, મ્યુકરમાઇકોસિસના વોર્ડમાં 4 કલાક સુધી લાઇટ ગુલ થતા દર્દીઓ પરેશાન.
સરકારી કર્મચારીઓએ સવારે 10:30 થી સાંજે 6 અને 10 સુધી ઓફિસમાં ફરજિયાત રહેવું પડશે. મોડા આવનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ એમ્સ નિર્માણનું કામ પૂરજોશમાં. સાંસદ મોહનભાઈ કુંડારિયા અને એમ્સના ડિરેક્ટરે પરાપીપળિયા ગામની મુલાકાત લીધી. 2022 સુધીમાં એમ્સમાં 50 બેડ તૈયાર થઈ જશે. સુરતના ઓલપાડમાં સરપંચ તલાટીઓનું ગુનાહિત કૃત્ય. ખોટી સહી સિક્કા સાથે બાંધકામને મંજૂરી આપતા 5 લોકોની સામે નોંધાવાઈ ફરિયાદ. હારીજના રોડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત. ડમ્પર ચાલકે ડ્રાઇવિંગ પર કાબુ ગુમાવતા 2 રાહદારીઓને ટક્કર મારી. અકસ્માતમાં ઘટના સ્થળે પતિ પત્નીનું મોત. હાલોલના ગોધરા રોડ પર ડમ્પર ખાડામાં ખાબક્યું. ભૂગર્ભ ગટર યોજના માટે કરાયેલ ખોદકામ બાદ કરાયેલા પુરાણ બેસી જતા ડમ્પર ખાડામાં ઉતરી ગયું. અમદાવાદના નિર્ણયનગરમાં કાર ચાલકને બચાવવા જતા લક્ઝરી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. નિર્ણયનગર અર્જુન આશ્રમ પાસેના બનાવમાં કોઈ જાનહાનિ નહીં. સુરતના વિલંજા વિસ્તારમાં એક સાથે 15 દુકાનોમાં ચોરી. દુકાનના પતરા તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો. અગાઉ પણ ચોરી થયાની દુકાનદારોની ફરિયાદ. પડતર પ્રશ્નો મુદ્દે મોરબી જિલ્લાના ડોક્ટર્સની હડતાળ. ડોક્ટર્સ હડતાલ પર હોવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી. CHC અને PHC સેન્ટરના પણ ડોક્ટર્સ હડતાલમાં જોડાયા. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવાને બ્રિજના પિલર પર ચડીને હંગામો મચાવ્યો. ફાયર અને પોલીસે 5 કલાકની મહેનત બાદ યુવકને બચાવ્યો. ગોધરાના MLA અને તેમના પુત્રને ધમકી આપવાનું ભારે પડ્યું. પ્રવીણ ચારણને 8 જિલ્લામાંથી કરાયો તડીપાર. 2 વર્ષ માટે 8 જિલ્લા. નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલા ગામોમાં ભૂંડનો ત્રાસ વધ્યો છે. અત્યાર સુધી શેરડીના પાકને નુકસાન પહોંચાડતા ભૂંડના ટોળે ટોળા ડાંગરના પાક પર ફરી વળ્યા. દક્ષિણ ગુજરાતમાં વિવિધ વાવાઝોડા અને વરસાદને લઈ કુદરત તો નિરાશ જ હતી, પરંતુ હવે છેલ્લા 1 દાયકામાં ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે. પહેલા રાજ્યમાં 1 અથવા તો 2 જિલ્લામાં જ ભૂંડની સમસ્યા હતી, પરંતુ સરકાર દ્વારા નિયંત્રણના કોઈ પગલાં ન લેવાતા ભૂંડની વસ્તી વધી ગઈ અને દક્ષિણ ગુજરાતમાં આફત આવી. દક્ષિણ ગુજરાતમાં ભૂંડને ફાવટ આવી ગઈ છે અને તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ચોમાસું ડાંગર માટે વાવેલા ધરુને ખોરી કાઢી અને સમગ્ર પાક નષ્ટ કરી દીધો. તમે જોઈ શકો કે તરુને ભૂંડે આજે ખોદી કાઢ્યું છે રાત્રે અને ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. એના માટે કંઈક સરકાર જો કરે કે ભાઈ ઝટકા મશીન માટે પરમિશન આપો, છૂટછાટ આપો, તો આ ખેડૂતો આવી શકે. બાકી પૈડા ઉપર પાકું જ છે. આ તરફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કઈ રીતે ભૂંડથી પાકને બચાવી શકાય તે અંગે પણ સૂચન આપવામાં આવ્યા. ખેડૂતોને સાથે મળી અને પોતાના ખેતરોના ફેન્સિંગ માટેની યોજનાઓ પણ બહાર પાડી છે. એનો પણ લાભ લેવો જોઈએ અને સંગઠિત થઈ અને એવી વ્યવસ્થા સુરક્ષા માટેની કરવી કે જેથી ડુક્કર આપણી હદમાં પ્રવેશે નહીં. આના માટે સંગઠિત થઈ અને વિસ્તારોની અંદર ખાસ કરીને ફેન્સિંગની યોજના છે એનું અમલીકરણ કરે. એનાથી આગળ ઝટકા પદ્ધતિ પણ આવી છે કે જેમાં ડુક્કરોને સામાન્ય ડર ઊભો થાય એવો શું કહેવાય કે એને ઝટકો આપવામાં આવે અને બીજી વખત ન આવે. કેટલાક ખેડૂતોએ તો હાલ ભૂંડના આતંકથી બચવા ખેતર ફરતે નેટ નખાવી છે. જો કે કામચલાઉ રક્ષણ આપતી નેટ ખેડૂતોને મોંઘી પણ પડી રહી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. છેલ્લા 1 વર્ષના કોરોના કાળમાં લદાયેલા લોકડાઉન, આંશિક લોકડાઉનના કારણે સૌથી મોટી કફોડી હાલત વાહનો પર નપતા પરિવાર વ્યવસાય પર પડી છે. તો આ વચ્ચે જ થોડા સમય માટે છૂટ સાથે વાહનો ફેરવવાની મંજૂરી મળી, પરંતુ તે પ્રમાણે મુસાફરો ભરવામાં છૂટ ન મળતા વાહન માલિકોનું આવક અને જાવકનું સરવૈયું ખોરવાયું છે. મહેસાણા RTOમાંથી મળેલી વિગતો મુજબ છેલ્લા 1 વર્ષમાં ટેક્સી પાસિંગ ધરાવતા 500 વાહનો પ્રાઇવેટ પાસિંગ કરાવી ચૂક્યા છે. રોડ પર વાહનો દોડતા બંધ થતા ટેક્સીથી રાહત મેળવવા દર મહિને 150 જેટલા એટલે કે વર્ષના અંદાજિત 1600 વાહનો નોન યુઝમાં દર્શાવ્યા છે. કોરોના કાળમાં 2 વાહનોને એમ્બ્યુલન્સમાં પણ તબદીલ કરાયા. છેલ્લા વર્ષ દરમિયાન સરેરાશ મહિનામાં 150 જેવા વ્હીકલો નોન યુઝ મૂકવામાં આવેલા છે. કેટલા જે ગાડીઓ હોય છે તે પ્રાઇવેટમાંથી
જે ટેક્સી પાર્કિંગ હોય છે તેમાંથી પ્રાઇવેટમાં કરવામાં આવી છે? એમાં સરેરાશ 450 થી 500 જેવા વ્હીકલો છે કે જેને ટેક્સીમાંથી પ્રાઇવેટ કન્વર્ઝન કરવામાં આવેલું છે. ખાસ કરીને નોન યુઝનું મૂકવાનું કારણ શું માની રહ્યા છો? ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારીમાં પ્રવાસન ઉદ્યોગ બંધ છે અને બીજા લગ્ન સમારંભ ને બધું. ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારીમાં પ્રવાસન ઉદ્યોગ બંધ છે અને બીજા લગ્ન સમારંભ ને બધું ઓછું છે, તો એના કારણે એમના જે ધંધા રોજગાર છે એ ઓછા હોવાના કારણે નોન યુઝ મૂકવામાં આવેલા છે. અયોધ્યામાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષાને લઈને પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે. અયોધ્યાના વિકાસ કાર્યો પર પીએમ બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં યુપીના સીએમ પણ હાજર. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક મળી છે. આ બેઠકમાં રામ મંદિર નિર્માણની સમીક્ષા પણ કરાઈ રહી છે. ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં 3 દિવસ વીજ કાપ. સોમથી બુધવાર સુધી જુદા જુદા વિસ્તારોમાં વીજ કાપ. સોમ મંગળ શાસ્ત્રીનગરમાં વીજ કાપ રહેશે. બુધવારે ઉદ્યોગનગરમાં વીજ કાપ. વિવિધ વિસ્તારોમાં સવારે 5 કલાકનો વીજ કાપ રહેશે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરમાં વિરોધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે ખૂબ જ ઉપયોગી એવા સાંઢિયા ગટરની સફાઈના નામે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ મંત્રી રામદેવ મોઢવાડિયાની આગેવાનીમાં વિરોધ કરી નગરપાલિકાને આવેદન પણ આપ્યું હતું. તો રામદેવ મોઢવાડિયાએ આક્ષેપ લગાવ્યો છે કે જો સમયસર સાંઢિયા કેનાલની સફાઈ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સામાન્ય વરસાદમાં પણ ખૂબ વધારે પાણીનો ભરાવો થશે. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદાણનો વેસ્ટ નાખવા દૂર ન જવું પડે તે માટે રણમાં ઠાલવી દેવામાં આવે છે, જેથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને સમસ્યા સર્જાય છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નગરપાલિકાના જે સત્તાધીશો આવ્યા છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના, એ લોકોએ આ સાંઢિયા ગટરની મરામત અને રિપેરિંગ પાછળ કાગળ ઉપર ભ્રષ્ટાચાર કરવા માટે કરોડો રૂપિયા વાપરી નાખ્યા. ગયા વર્ષે પણ ભારત સરકારના નાણાંથી એ લોકોએ કામ ચાલુ કર્યું. અમારે ભારત સરકારે પણ રજૂઆત કરવાના છે કે એ કામ ઉપયોગી થવું જોઈએ. તમારે ખરેખર બિલ ત્યાંથી કરવાની જરૂર હતી, રણમાં જ્યાં સાંઢિયા ગટરનો મુખ છે ત્યાંથી. એને બદલે આ આપણે જે જગ્યાએ ઊભા છે આ જગ્યાએ એ દુકાનો સામે દેખાય છે એ ગેરકાયદેસર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયાએ દુકાનો પોતે બનાવી છે. દેશમાં હાલ જ્યાં વેક્સિનેશન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને તેવામાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાને વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી છે. सबसे असरदार हथियार है, जहां एक और सरकार पूरे देश को जल्द से जल्द वैक्सीन दिलाने के लिए हर संभव कोशिश कर रही है और दूसरी ओर वैक्सीन को लेकर कुछ अफवाहें और गलत बातें भी फैलाई जा रही हैं, जिससे लोगों के मन में वैक्सीन को लेकर आशंका पैदा हो रही है. सबसे पहले मैं लोगों से अपील करना चाहता हूं कि कोरोना वैक्सीन को लेकर गलत बातें ना फैलाएं. वैक्सीन लगाकर आप अपने आप को ही नहीं बल्कि आपके परिवार, समाज और देश को भी सुरक्षित रखने में योगदान दे रहे हो. અંગે લોકોમાં ઘર કરી ગયેલા ડર અને આશંકાને દૂર કરવા માટે આરોગ્ય વિભાગે ગુજરાતમાં એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. ગામના પ્રભાવશાળી લોકોની મદદથી શરૂ કરાયેલા આ અભિયાનની અસર અત્યંત સકારાત્મક છે. गुजरात के कुछ इलाकों में वैक्सीन को लेकर लोगों में भ्रम की स्थिति थी. लोग टीका लेने से झिझक रहे थे, लेकिन स्थानीय प्रशासन ने बड़ी समझदारी से इस मुसीबत का तोड़ निकाल लिया, जिसका असर है कि अब लोग बेझिझक घरों से निकलकर वैक्सीनेशन सेंटर में टीकाकरण के लिए आ रहे हैं. हम लोग ने शेरुल्लाइल मौज़म में जो हमारा महीना है रोज़े का, उसमें रात को सब ने जमा होके ये कैंप के अंदर वैक्सीनेशन लिए. तो अपील करता हूँ कि सब लोग ज़रूर ये वैक्सीनेशन जल्द से जल्द ले ले ताकि हम ये महामारी को हरा सके. दरअसल गुजरात के पंचमहाल और साबरकांठा जिले के मुस्लिम बहुल इलाके में लोग टीका लेने के लिए राजी नहीं हो रहे थे. पूछताछ के दौरान पता चला कि लोगों के मन में वैक्सीन को लेकर जानकारी का अभाव है, जिसके बाद प्रशासन ने उन्हें समझाने के लिए एक अनोखा रास्ता निकाला, जिसके तहत पहले तो वहां के प्रभावशाली लोगों की मदद से स्थानीय लोगों को कोरोना वैक्सीन के बारे में सटीक जानकारी दी गई और फिर उन इलाकों में रात के वक्त वैक्सीनेशन कैंप लगाकर लोगों का टीकाकरण किया गया. पूजा के बाद भी ये लोग कोऑपरेट करते हैं कि साहब रस्सी टीका लगवाना है. इसीलिए जो सरकार द्वारा जारी की गई सूचनाओं के मुताबिक वो टाइम फ्रेम में देर रात तक भी
हम वैक्सीनेशन करते हैं और ये लोग कोऑपरेट करते हैं। ये तस्वीरें गोधरा की हैं, जहां रमजान के वक्त से ही रात में वैक्सीनेशन कैंप लगाए जा रहे हैं। साबरकांठा, पंचमहाल जैसे कई जिलों में आज ये तस्वीरें आम हैं। अब यहाँ लोग खुद ही मान रहे हैं कि टीके को लेकर उनकी आशंकाएं दूर हो गई हैं और वो अब अपने घर वालों को भी टीका लेने के लिए वैक्सीनेशन कैंप लेकर आ रहे हैं। हमारे धर्मगुरु और आगे वालों ने हमको बताया वैक्सीन अत्यंत जरूरी है। वैक्सीन ज्यादा से ज्यादा लोगों ने वैक्सीन हमने ले चुके हैं। सबको घर घर जाके समझाया है कि भाई अभी ये वैक्सीन लेना जरूरी है और इसको लेने से बहुत आगे जाके भी फायदा है। अभी पहला डोज तो लोगों ने ले चुके हैं। अभी हम नाइट में भी, रात को भी लोगों को वैक्सीन दिलाने के लिए आगे कर रहे हैं। रात्रि वैक्सीनेशन कैंप का कॉन्सेप्ट गुजरात के कई जगहों पर हिट हो रहा है। दिन की मशरूफियत के बाद स्थानीय लोग आराम से टीका ले रहे हैं। उम्मीद है अगर यही रफ्तार कायम रही तो आने वाले वक्त में गुजरात टीकाकरण के मामले में देश के अग्रणी राज्यों में से एक होगा। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।